બે વર્ષથી જ્યારે નિષ્ફળ ગઈ, આ બધાને ખબર પ્રસંગ ને 2 વર્ષથી જ્યારે નિષ્ફળ ગઈ અને હાલનો જેને ગેડી પ્રદેશ કહેવામાં આવે કચ્છનો, એ 5,500 વર્ષ પહેલાનું પાંડવોનું ગુપ્તસ્થાન, ન્યા ચર્ચા થઈ કે બ્રાહ્મણો પાછા આવ્યા, વિદ્વાનો પાછા આવ્યા, વર્ષિકારો પાછા આવ્યા, દુર્યોધન માનતો નથી. 2 વર્ષથી નિષ્ફળ ગઈ અને ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે આ બધાની ઈચ્છા હોય તો એક વખત હું ધક્કો ખાઈ આવું. જ્યાં હું તો એક દરવાજો ખુલ્લો હોય ને સમાધાનનો, એક દરવાજો ખુલ્લો હોય ને ત્યાં હું યુદ્ધ જાહેર કરવું જોઈએ. એક વખત હું જઈ આવું. બધાની સહમતિ લઈ અને કૃષ્ણ હાલતા થયા ને દ્રૌપદીએ બોલાવીને કીધું અહીંયા તો ભાઈ, એટલે દાસી દ્વારા બોલાવીને કીધું. આવ્યા ભગવાન કૃષ્ણ. કેમ બેન, વસ્તી કરવા જા? હા. ધર્મરાજે આ પાડી, ભીમે આ પાડી કે હા, અર્જુને કે હા, સહદેવ નકુડે કે પછી છોકરા છે એને બહુ કઈ પૂછ્યું નથી. બરોબર. આમ ધીરે ધીરે દ્રૌપદી પૂછે. બરોબર. તને વિશ્વાસ છે અડધો ભાગ દઈ દે? ભગવાન કે અડધો ભાગ દે કે નહીં દે એની મને ખ્યાલ નથી, પણ 5 ગામ દે ને તો સૃષ્ટિના કલ્યાણ માટે લઈને આવતરું. 5 ગામમાં ભીમે હા પાડી, ધર્મરાજે હા પાડી. ખ્યાલ એને કીધું તમે જે કરીને આવો એ અમને મંજૂર છે. આટલું જ ભગવાન કૃષ્ણ બોલ્યા એટલે દ્રૌપદી ઉભા થયા. આખું શરીર થાર 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 ધ્રુજે. બેન આટલી બધી ઉગ્ર કેમ થાશે? ભગવાન કૃષ્ણ આમુજન કીધું કે 5 ગામ દે દુર્યોધન અને પાંડવો રાજી રહીએ તો પાંડવોને કહી દીધે 5 ગામ લઈ અને નોખા રેવા વ્યા દે. જેમ છતાં જેવી ન હોય તો ભગવાન પેરી રેવતા તળની માલિકો વ્યા દે, બાકી મહાભારતનું યુદ્ધ થાય. બેન આટલી ઉગ્ર કેમ બને? આટલી ઉગ્ર કેમ બને? અને તે પોતાના વાળનો ગુચ્છો લઈ ડાબા હાથની માલિકો અને કૃષ્ણને બતાવીને કીધું તું કાજો કે શું कि मैं तक मृदुल लंबे बाल को सुगंध सिंचो बाम पानी लेके जुरो कृष्ण को बतायो है कि एचो जिन आथन से छिदे ना जोलो तोलो द्रौपदी को कोपने ना सिरायो. 13 વર્ષથી મોકરા ફેરવું, જટિયામ તેલ નથી નાખ્યું. नृतक मृदुल लंबे बाल को सुगंध सिंचो बाम पानी लेके जुरो कृष्ण को बतायो है कि एचो जिन आथन से, आ ચોટલો જે હાથે ખેંચાણો તો તેથી હું બોલી હતી જે હાથે ચોટલો ખેંચો છે હાથને તારા ખંભામાં મોજૂદ રહેવા ન દઉં, ખેડવાવી નાખું અને ખડેલા લોહીના ખાબોચિયાની માલિકો ચોટલો ન રંગું તો 5-4 દેશની રાજ કુંવરી. એ હાથ જેના ખંભામાં મોજૂદ છે કૃષ્ણ સમાધાન કરીને અહીં તો ખડે કેમ અને ખડે નહીં તો હું આ જટિયા બાંધું કેમ? मृतक मृदुल लंबे बाल को सुगंध सिंचो बाम पानी लेके जुरो कृष्ण को बचायो है कि ऐचो जिन आथन से छिदे ना जोलो तोलो द्रौपदी को कोप नेक ना सिरायो है. અને પુત્ર વધુ ભીષ્મ અચક્ષુ કહાવ નહીં. અચક્ષુ એટલે આંખું વિનાનો આંધળો ધૃતરાષ્ટ્રની ભીષ્મની તાકાત નથી, મને દીકરાની વહુ કહી શકે. પુત્ર વધુ ભીષ્મ અચક્ષુ કહાવ નહીં. जिनके समीप सभा बीत दुख पायो है, जे बैठा था मारी लाड लूटाणी आटला आटला दुख पड़वा छतां हजी जो પાંડવો 5 ગામમાં રાજી હોય તો ગાંધી કો ગદા કો ધૈર્યા કો ધિકાર જાય તે હે પે સંધિ કો ઉપાય મનાયો હોય. એના ધર્મને ધિકાર છે, એના ગાંધીને ધિકાર છે, એની ગદાને ધિકાર છે, એની ધીરજને ધિકાર છે. થરથર ધ્રુજો દ્રૌપદી, દાટ દાટ દર્દ આંખોડા વ્યા દે. ભગવાન કૃષ્ણે પાંભરી લીધી, પોતાની પાંભરીથી દ્રૌપદીને આંસુડા સાફ કરીને કીધું છાની રે, 56 કોટી યાદવોનો ધણી તને વચન દેશે કે તું મારા હામી જેમ રોષ ને એમ એક દિવસ દુર્યોધન આદિની સ્ત્રીઓ ચૂડાકરમ કરીને તારા હામી આહુડા પાડતી છે. એ હું તને વચન દઉં છું, પણ મારે જવું પડશે અને જવું પડશે. રસ્તામાં વિચાર કરે હું કરું તો દુર્યોધન ન માને અને જગત એમ ન કહે કે આ કૃષ્ણે કર્યું. હસ્તિનાપુર શણગારેલું સાહેબ, ગરીબમાં ગરીબ માણા હે મીઠાના હાથિયાના, મીઠાના હળદરના હાથિયા કર્યા તો કરોડપતિની ઘેરે હીરા માણેક મોતીના રત્નોના તોરણ બધાના કૃષ્ણ આવે કૃષ્ણ આવે કૃષ્ણ આવે. હકડીને હસ્તિનાપુરમાં ઠોરે ઠોર લાગી ગઈ છે. સભામાં આવીને કૃષ્ણે કીધું કે અત્યારે વાત કરી હગો કોઈ પરિસ્થિતિમાં નથી, આરામ કરી અને વાત હું તમને કાલે કરી. ત્યારે દુર્યોધને ઉભા થઈને કીધું મહારાજ
હિન્દુસ્તાનની ધરતીમાંથી એટલે કે આર્યવતની ધરતીમાંથી 6 ઋતુની માલિકો અનુકૂળ સાહેબ એ ટેકનોલોજી આપણી 6 ઋતુની માલિકો અનુકૂળ. આ દરવાજો ખોલો એટલે ચોમાહાનો અનુભવ થાય, આ દરવાજો ખોલો એટલે તમને શરદનો અનુભવ થાય, આ દરવાજો ખોલો એટલે તમને વસંતનો અનુભવ થાય, આ દરવાજો ખોલો એટલે ગ્રીષ્મનો અનુભવ થાય, આ દરવાજો ખોલો એટલે શીતનો અનુભવ થાય. 6 ઋતુની માલિકો અનુકૂળ એવો મારા ભાઈ દુશાસનનો મહેલ, આવો મહેલ બીજો કોઈનો નથી. એ તમારા ઉતારા માટે તૈયાર રાખ્યો છે. આપ ત્યાં પધારો. એટલે કૃષ્ણે કીધું તારી વાત હાથી, પણ વસ્ત્રીકાર છો અને વસ્ત્રીકારનો ધર્મ છે કે જ્યાં સુધી વાત ન થાય ત્યાં બેમાંથી એકેય પક્ષના જલથી વિશેષ કંઈ ગ્રહણ ન કરી શકો. હા, આમાં કોઈ સમાધાનમાં જતા હોય ને તો આ કૃષ્ણની વાત યાદ રાખજો. બેમાંથી એકેય પક્ષના પાણીથી વધારે કાંઈ તમે ગ્રહણ ન કરી શકો. થોડું કંઈ વધારે લીધું તો ડ્રેણાના છાબડું નમસી એ બાજુ ઓન થોડુંક જાય ને પેટમાં ઓટોમેટિક છાબડું હું મારી વ્યવસ્થા કરી લઈ. અને હવે મારે જે કેવું છે, વિદુરની ઝૂંપડી આવીને ઉભો રહ્યો. વિદુર ઘેર નંબરે, સુરભી દેવી એકલા. દેખી ગયા ને સુરભી દેવી આમ ગાંડા જેવી થઈ ગયા. નેવત નિવારી ઘર આયે બનવારી મોરે. એવડું મોટું નોતરું, એવડા મોટા રસોયા તેડાવ્યા હતા, એવડું મોટું દુર્યોધનને સ્વાગતની તૈયારી કરી ત્યાં નેવત નિવારી. ઈ રહોડાને ઠોકરે મારી, ઈ નોતરાને ઠોકરે મારી અને સાંભળ્યો ગિરધારી મારે નહીં આવ્યો. નેવત નિવારી ઘર આયે બનવારી મોરે. અને હું ક્યાં બેહાડું, હું ખવડાવું, અને આમાં ક્યાં બેહાડું? એમાં ધ્યાન પડ્યું સાહેબ, ફાટેલ કોથરો હાથમાં આવ્યો. પૈસો ટટ પે બિઠાઈ કે નિહાલ વી જાતી હતી. ફાટેલ કોથરામાં જ બેહાડ્યો. બે ગયા ઘરમાં કાંઈ નંબરે જારી થઈ ન થારી થી ન દો મુઠ્ઠી જવારી થી. હાથ દોડાવવાની જારી નહોતી, ખવડાવવાની થારી નહોતી, 2 મુઠ્ઠી જુવારી નહોતી. ન જારી થી ન થારી થી ન 2 મુઠ્ઠી જવારી થી. કેમાં કોઈએ કેરાની લૂમ લઈ આવીને દીધી છે. દેખી ગયા કેરાની લૂમ, હામાં બેહી ગયા. પણ એટલા પ્રેમની માલિક ઓળગોળ થઈ ગયા, એટલા પ્રેમમાં ઓળગોળ થઈ ગયા કે કેરું ફોલી ગરબ કાઢીને ઝૂંપડી બાઈને નાખી દે. છાલી કૃષ્ણના હાથમાં દે, ગરબ નાખી દે અને છાલી કૃષ્ણના હાથમાં દે. અને સાંભળ્યો ગીરધારી એટલો બધો પ્રેમમાં ઓતરો થઈ ગયો હતો કે જમણો હાથ લાંબો કરી સાયલ મોઢા મૂકીને પાછો ડાબો હાથ, આ મોઢે ન પોતી ત્યાં ડાબો હાથ લાંબો કરી દે. કરકો બઢાતે જાતે, છાલકો લીવાતે જાતે, મુખ મેં મિલાતે જાતે, ખૂબ ચાહ સે ચબાતે થે. ઓર લાવો એ હજી લાવો ને. એમાં વિદુરે આવીને કીધું, એ દેવી શું કરો? મારા નાથને ભોજન કરાવું, પણ જોવો તો ખરા હું ખવડાવો છું. કેળા તો બધા બહાર પીડ્યા છે. આ ભાવનો ભૂખો, આ પ્રેમનો ભૂખો. એટલે ગીતાની અંદર બોલ્યો છે, પત્ર પુષ્પમ તોયમ ફલમ. મને પત્ર આપો, મને પુષ્પ આપો, કે મને ખાલી જળ ચડાવો, એથી વિશેષ તમારો ભાવ ચડાવો. તેના ભાવનો ભૂખો છું. મારે બહુ પદાર્થોની જરૂર નથી. અને હસ્તિનાપુરની રાજસભાની માલિકો આવ્યા. કવિતો તો ઘણા છે, મારે 2 જ લેવા છે આપની સમક્ષ. કોઈ હમી વાત ન કરી. સીધી ધૃતરાષ્ટ્રની હમી વાત માંડી, કારણ કે રાજા હતો. ધૃતરાષ્ટ્ર હમી વાત માંડી કે દેખી યુધિષ્ઠિર કી ક્ષમા, તવ સુત કો અપરાધ, બિગરી સુધરે ધર્મ કો અબહુ રાજ દે હાથ. દેખ યુધિષ્ઠિર કી ક્ષમા, યુધિષ્ઠિરની ક્ષમા જોઈ લે. તવ સુત કો અપરાધ, તારા દીકરાનો અપરાધ જોઈ લે. બિગરી સુધરે, હજી બગડેલી વાતને સુધારવી હોય, બિગરી સુધરે તો ધર્મ કો અબહુ રાજ દે હાથ. ધર્મને અડધું રાજ્ય દઈ દે. અડધું રાજ્ય દઈ દે એમ બોલ્યા હતા. દુર્યોધન એમ થયું, બાપુ આ પાડી દે, પિતાજી આ પાડી દે, ભીષ્મ પિતા આ પાડી દે, દ્રોણાચાર્ય આ પાડી દે, ક્યાંક આમાં વિદુર રમિત રમી જાય. કોઈ બોલે, કોઈ બોલવાનો મોકો મળે. એ પેલા દુર્યોધન ઉભો થઈ ગયો, ખંભે ગદા નાખી અને સભાને સંબોધન કેવા માંડ્યો. કહે, સુયોધન પિતા વરહુ સભાસદ કો કે ગુવાલ કી બાત ભુવાલ कैसे मानो को. આ તો ગોવાળીઓ છે. આને રાજમાં શું ખબર પડે? कहे सुयोधन पिता वरहु सभासद को के ग्वाल की बात भुवाल कैसे मानो हो. हो श्याम द्रोणादि के सब ही भ्रमाए आप, इनके भरोसे कहाँ येहू चित आनो हो. आना भरोहा ऊपर तमे तमारा चित्तना नावड़ा શું કરો મૂકી દીધા. इनके भरोसे कहाँ येहू चित आनो हो. सूची अग्र दबे एती भूमि कोण देन कहे. सूची એટલે હોય ભરતભાઈ, બહુ સમજ્યા દેવ. सूची अग्र હોયની અણી દબાય એટલે ધરતી દેવાની કેને વાત કરી. सूची अग्र दबे एती भूमि कोण देन कहे. कर्णादि के 4 हु के मत ना पीछा न हो. कर्ण, दुशासन, दुर्योधन અને શકુની, અમારા 4નો તમારે કઈ મત નથી લેવો.
કર્ણાદિક ચારવું કે મત ના પીછા ન હો. અને પછી ફરી અને કૃષ્ણ સામું જોઈને કીધું કે કૃષ્ણ ગોરસ કી જાનો તો કૃષ્ણ કેસે બસીઠી કરો, ગોરસ કી જાનો હો કે ગોરસ કી જાનો હો. જો મારે તારની સાહિત્યની મજા, અમારી કવિતાની મજા. ગોરસ કી જાનો કૃષ્ણ તો કેસે બસીઠી કરો, ગોરસ કી જાનો હો કે ગોરસ કી જાનો હો. ગો એટલે ધરતી, ગો એટલે ગાય, ગોરસ એટલે દહીં, ગોરસ એટલે ધરતીનો રસ. તમને એમ કે મથુરાને માળકે ઓલા ગોરસના મટકા ફોડ્યા અને ગોપીઓના મટકા ફોડીને ગોવાળિયાને ભાગ પાડી દીધા, એટલે આ ગોરસનું આમ ભાગ પડતા છે, હાલો જાને ભાગ પડી દે. આ ગોપીનું મટકું નથી, આ દહીંનું મટકું નથી. ગોરસ કી જાનો, ધરતીના રસની જો ખબર પડતી હોય તો તમે વસ્તી કરવા ના આવ્યો હોત. આમાં ઘણા કવિતો છે પાંડવેશ્વર ચંદ્રિકાની અંદર. પણ જ્યારે છેલ્લે દુર્યોધન છેલ્લી પાયરી માથે બેહી ગયો અને કઠોર વતન જ્યારે ભગવાન કૃષ્ણને કીધા, ત્યારે દુર્યોધન સામે વાત ભાંગી અને કૃષ્ણે સભાને સંબોધીને પછી કીધું તું કે સભાસદ ભીષમ તે દ્રોણ કૃપાચાર્ય જે છે, ભૂપ ધૃતરાષ્ટ્ર જે છે, વિદુર વિચારીએ. હું આના સામે વાત નથી કરતો. સભાસદ આજની સભાના અધ્યક્ષ કોઈ તો ભીષ્મ છે. આજે સભા ભરાણી છે એના અધ્યક્ષ ભીષ્મ છે. એ દાદા પેલા તમારી સામે સભાસદ ભીષ્મ તે દ્રોણ કૃપાચાર્ય જે છે, ભૂપ ધૃતરાષ્ટ્ર જે છે, વિદુર વિચારીએ. તમને પાંચને કહું છું. વિદુર વિદારીએ પાટીદાર શીતલ સ્વભાવી યુધિષ્ઠિર કો. અડધા ભાગનો અધિકારી છે યુધિષ્ઠિર, છતાં એનો સ્વભાવ શાંત છે. પાટીદાર શીતલ સ્વભાવી યુધિષ્ઠિર કો તો પંચગ્રામ માગે તો સંતોષ કો વિચારીએ. 5 પ્રદેશ માગું દેવા, હાલો 5 દેવા, પંચગ્રામ માગે તો સંતોષ કો વિચારીએ. પછી હવે અખિલ બ્રહ્માંડનો માલિક જે બોલ્યો એ સાંભળજો મિત્રો શાંતિથી. પંચગ્રામ માગે તો સંતોષ કો વિચારીએ. અને જો ને વિચાર્યું તો ના તો સબ છીતી હું કે ક્ષત્રિય કો હે ના પૃથ્વી ઉપરના તમામ ક્ષત્રિયોનો નાશ થશે. એવડું મોટું યુદ્ધ ખેલા હે, ક્ષત્રિયો નાશ પામશે. ના તો સબ छिती के क्षत्रिय को है नाथ होनहार होनी तो जाहर की जानी है. एक घर हानि दूजी धन की हानि जानी, महाप्राण हानि ये न कहानी की हानि है. અહીં વાર્તા નથી કપાતી, કુળગોત્ર થાય, ઘર હાનિ થાય. અને છેલ્લો શબ્દ સાંભળી લ્યો, એક ઘર હાનિ દૂજી ધન કી હાનિ જાની. પૂછો કોક રશિયાને અત્યારે, પુતિનને પૂછો એક દિનનો કેટલો ખર્ચો થાય. તે દી કૃષ્ણ બોલ્યો હતો આ એમને નહીં થાય, એક એક દિના કરોડો કરોડો જોઈએ. ઘર કપાહે, ભાઈઓ કપાહે, એક ઘર મૂકી હાની દૂજી ધન મૂકી હાની જાની. અને મહાપ્રાણ હાની, જેને કાંઈ લેવા દેવા નથી ભાઈઓના બાંધણા વચારે, જેને કાંઈ લેવા દેવા નથી એવા યુવાનો કપાઈ જાય, યુવો ધન કપાઈ જાય. કાંઈક તો વિચાર કરો, કાંઈક તો બોલો. દુર્યોધને કીધું પકડી લ્યો, પકડી લ્યો. કૃષ્ણે કીધું એ અખતરો કરી લે, તારી મનની મનમાં નો રહી જાય. અને સૈનિકો પકડવા માટે થઈને દોડ્યા. અને તે હસ્તિનાપુરની રાજસભાની મારી વિરાટ સ્વરૂપ ધારણ કર્યું. ફક્ત ભીષ્મને દ્રોણ બે દર્શન કરી હીગ્યા હતા, બાકી કોઈ કરી નહોતા હીગ્યા. અને કરણને રથમાં બેહાડી અને કૃષ્ણ નીકળી ગયા હતા. પછીની કથાઓ તો ઘણી લાંબી છે, મારે નથી કરવી. પણ કહેવાનો અર્થ બધા પ્રકારની ખબર હોવા છતાં કૃષ્ણ તમને મને કહે છે કે કર નેકી કરશે, તારાથી થાય એટલું કરી દે, પછી થવાનો વિષય થાય. આ કથા મેં એટલા માટે લીધી કે એક તો તમારી ફરજમાં જે આવે એ કરી જાઓ, પછી પરિણામ જે આવે એ તમે ધારો એવું જ ન થાય. વાલ્મીકી એક જગ્યાએ લખ્યું, મહારાણી મંથરાની દાસ, માફ કરજો, મહારાણી કૈકેયીની દાસી મંથરા અકારણ અગાસી ઉપર ચડી યદ્રથયા પ્રાસાદે. ખાલી અગાસીમાં ચડીને લખ્યું હોત તો, અને અહીંયા યદ્રથયા શબ્દ ન લખ્યો હોત તો વાલ્મીકી ન લખ્યું કે નહીં, લખ્યું ચાય કરીને લખ્યું યદ્રથયા પ્રાસાદે. અકારણ અગાસી ઉપર ચડી, ખબર નથી અગાસી પર હું કરવા જાઉં, કોઈ કામ નથી. ગઈ આમાં કૌશલ્યાની દાસી ઉભા. બેન કેમ તૈયાર થઈને ઊભી? કે તને ખબર નથી રામ રાજા થાય, રામ રાજા થાય? હે કઈ મોઢું મળી હેઠું ઉતરી પછી હું બહેનો એ તમારી મારી સામે છે. પણ એ વાલ્મીકી હું એટલું કહી દઉં છું કે યદ્રથયા પ્રાસાદે અકારણ અગાસી ઉપર ચડી કોણ લઈ ગયું? વાલ્મીકી તમે વિચારો, દશરથનું મોટ લઈ ગયું, કઈ કઈનું વિધવાપણું લઈ ગયું,
રામનો વનવાસ લઈ ગયો, એને અગાસી પર કોણ ખેતી ગયું? રાવણનું મોત લઈ ગયું, લંકાનું દહન લઈ ગયું, મારીચનું મરણ લઈ ગયું, વાલીનું મરણ લઈ ગયું, હનુમાનનું મિલન લઈ ગયું, સબરીની ભક્તિ લઈ ગઈ, વિભીષણનું રાજ લઈ ગયું. વાલ્મીકે તમારે જેટલું આમાં લખવું એટલું લખો, જેટલું ઉમેરવું એટલું ઉમેરવું. હું એમ કહું કે કારણ વિનાની અગાસી માથે ગઈ. તો હું એમ કહું છું જાહેરમાં કે કૃષ્ણનો ઉપાસક એને કહેવાય કે જીવનના છેલ્લા શ્વાસ સુધી તે કર્મ કરી રાખે, પરિણામ પછી જે આવવાનું હોય આવે, જે આવવાનું હોય આવે. એને પહેલો શ્વાસ સીલતો અને માવતરના બંધન તોડ્યા, પહેલે શ્વાસે માવતરના બંધન તોડ્યા, ત્યાંથી એને કર્મ કરવાની શરૂઆત કરી દીધી. છેલ્લો શ્વાસ ભ્રાતીને પીપળે લીધો અને વિદુરને માફ કરજો ઉદ્ધવને ઉદ્ધવ કીધી, ઉદ્ધવ ગીતા કીધી, ત્યાં સુધી બોલ્યો. છેલ્લા શ્વાસ સુધી એને કર્મ કર્યું અને પ્રાતિના પીપળે દીધી. બળભદ્રે કીધું તો કૃષ્ણ શું કરે? અને વાયર આ ભાઈ ભાઈને કાપી નાખે, બાપ બાપ દીકરાને કાપી નાખે, મામો ભાણેજને કાપી નાખે. આ કોઈના હગા નથી રહ્યા, કોઈના સંબંધી નથી રહ્યા. કૃષ્ણ અને વાયર. અને તે કૃષ્ણે કીધું તું બળભદ્ર તમે શું કરો જોવો છો? તમે શું કરો છો કે તું નથી જોતો કે મારે તો કોકની રાહ છે, મારે હજી કોકની રાહ છે. તમારે કેની રાહ છે? યાદ આવ અહીં જો ત્રિવેણી સિંહ, 3 નદીઓ ભેરીઓ થયું છે. આમ સરસ્વતી આવી, હિરણ આવી, કપિલા આવી. સરસ્વતી, હિરણ, કપિલા આ 3નો સમન્વય થયો છે. આમાં યાદ આવ તમે શું કરો છો? પણ કાને વાર કે હું કહેતો હતો કે આ ભૂતળો છે ને હાથીના પેટમાં બોલે, યાદ આ નાખોમાં પેટમાં, છતાં મહિના નહીં. પણ તમે કાં જુઓ, તમે તો યાદ આવ. અને શેષનાગનું સ્વરૂપ ધારણ કરીને એમ કહેવાય છે કે બળભદ્રએ ત્રિવેણીની માલિક પ્રવેશ કર્યો અને પછી પીપરાને થડે પગમાંથી પગ ચડાવી હાથ રાખી અને કોઈની રાહ જોતો હતો ને એમાં સનન કરતું તીર છૂટ્યું. પગનું તળિયું વિંધાણું, હાથની હથેળી વિંધાણી, માથાનું કપાળ વિંધાણું, 3 પદો વિંધી અને પીપરાના થડમાં બાણ લઈ ગયું. અને મારનારાને એમ થયું કે મરેગલું નહોતું, કોઈક માણા હતું. દોડી